નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। છતરપુરના બુલિયન વેપારી પાસેથી 1.25 કરોડ રૂપિયાની ચોરીનો ખુલાસો થયો। એક આરોપીની કરાઈ ધરપકડ। આખી રકમ રિકવર કરવામાં આવી છે। પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીઓની કરી ધરપકડ। દિલ્હી 2020 રમખાણો કેસમાં સુનાવણી। ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજી પર 31 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરાશે। ત્યારે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને આપ્યો ઝાટકો। ડિજિટલ ધરપકડના વધતા જતા કેસ પર સુપ્રીમ કોર્ટે કડક કાર્યવાહી કરી તપાસ CBIને સોંપી શકે છે। પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે નિષ્પક્ષ તપાસની જરૂરિયાત પર મૂક્યો ભાર। CJI પર જૂતા ફેંકવા મામલે પ્રતિક્રિયા। CJIએ પોતે કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો। કોર્ટે કહ્યું તેને બિનજરૂરી મહત્વ મળશે। કેરળના કોટ્ટાયમમાં પ્રવાસી બસ પલટી જતા અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત અને 49 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે। કેન્દ્રીય ચૂંટણી પંચની મોટી જાહેરાત। SIRનો બીજો તબક્કો હવે શરૂ થશે। ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં SIR લાગુ થશે। ચૂંટણી પંચે કહ્યું વિકાસ માટે સુધારા જરૂરી। રાજ્યના 187 તાલુકાઓમાં વરસાદ। અમરેલીના રાજુલામાં સૌથી વધુ 6.73 ઇંચ વરસાદ। અમરેલીના લીલિયામાં 4.49 ઇંચ, ગીર સોમનાથના ઉનામાં 4.41 ઇંચ જેટલો વરસાદ। સાંસદ મનસુખ વસાવાએ અધિકારીને ફોન પર તતડાવ્યા। રોડની કામગીરીમાં ગુણવત્તાયુક્ત મટીરિયલનો ઉપયોગ ન થતાં સાંસદ અકળાયા। અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે આપી સૂચના। તો સમગ્ર દેશભરમાં છઠ પૂજાની ધામધૂમથી ઉજવણી। ગુજરાતમાં પણ વસતા ઉત્તર ભારતીયો માટે ઠેર ઠેર છઠના ઘાટ તૈયાર થયા। મહિલાઓએ ભગવાન સૂર્યનારાયણને અર્પણ કર્યું અર્ઘ્ય। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન। માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવા કિસાન સંઘની માગ। કહ્યું ખેડૂતોને સહાય નહીં, પૂરતું વળતર આપો।